ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदै गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रम् नानुवर्तयति
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનની મનોસ્થિતિને સામે રાખીને અને એ દર્શાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે અર્જુન, અત્યારની તારી અવસ્થામાં કર્મ કરવું એ તારા માટે શ્રેષ્ઠ સાધન છે. અને આને યોગ્ય રીતે દર્શાવવા માટે જ ભગવાને 16મા અને 17મા અને 18મા શ્લોકમાં ભગવાને જ્ઞાન નિષ્ઠાનું નિરૂપણ કર્યું કે જ્ઞાન, જ્ઞાનીની સ્થિતિ, જ્ઞાનના પરિપાકે કેવા પ્રકારની હોય છે. એ 2 શ્લોકમાં ભગવાને જ્ઞાન નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું અને દર્શાવ્યું કે આવો જે જ્ઞાનનિષ્ઠ મહાપુરુષ જે છે, તસ્ય કાર્યમ ન વિદ્યતે, એના માટે કોઈ કાર્ય શેષ રહેતું નથી. તો જ્ઞાનનિષ્ઠા એવા એક ઉન્મુક્ત સ્વાતંત્ર્યને પ્રદાન કરે છે કે જ્યાં પછી એ જ્ઞાની કોઈ બંધનમાં રહેતો નથી અને કોઈ કર્મ, કર્તવ્ય કર્મ કોઈના દ્વારા દર્શાવવામાં આવતું નથી. એવી જે જ્ઞાન નિષ્ઠા કે જે નિવૃત્તિ પરાયણ એવી જીવન પદ્ધતિ જે છે જ્ઞાનના પરિપાકે, એને ભગવાને એ 2 શ્લોકોમાં બતાવી અને દર્શાવ્યું. યહ આત્મરતિઃ આત્મક્રીડઃ, એવો જે મનુષ્ય જે છે એના માટે કોઈ કાર્ય શેષ રહેતું નથી. એનો અર્થ નહીં કે કોઈ કદાચ કંઈ કાર્ય કરે છે તો જ્ઞાની નથી. માટે ભગવાન બીજા શ્લોકમાં બતાવી દેશે, તસ્ય કૃતેન અર્થઃ ન અસ્તિ, કંઈ કરીને એને કંઈ પ્રયોજન સિદ્ધ કરી લેવાનું નથી. એટલું જ નહીં, અકૃતેન, કંઈ ન કરીને એને ગુમાવવાનું પણ નથી. શાસ્ત્રમાં 2 પ્રકારના કર્મો દર્શાવવામાં આવે છે, જેમાં કહેવામાં આવે છે કે આ કર્મ કરો તો આ પ્રાપ્ત થશે. બીજા કેટલાક એવા કર્મ છે કે જેમાં કહેવામાં આવે છે કે આ નહીં કરો તો પાપ લાગશે. તો જે નિત્ય નૈમિત્તિક કર્મ છે એના માટે કહેવામાં આવે છે કે ન કરે તો પાપ લાગે. તો ન કરવાથી પણ કોઈક નુકસાન જાય છે. એને દર્શાવતા ભગવાન અહીંયા કહે છે, અકૃતેન અપી અર્થઃ ન, અર્થયાને અનર્થઃ ન કરવાથી એને કંઈ પાપ લાગતું નથી, પ્રત્યવાય દોષ લાગતો નથી, એને કંઈ ગુમાવવાનું રહેતું નથી. તો કરવું ન કરવું આ બંને જેના માટે સમાન થઈ ગયેલ છે, એવા મહાપુરુષને માટે કોઈ કર્મ કરવાનું શેષ રહેતું નથી, એવું ભગવાને અહીંયા પ્રતિપાદન કર્યું. એના થકી ભગવાન અર્જુનને બતાવવા માંગે છે કે અર્જુન, શું તારી સ્થિતિ આવા પ્રકારની છે? આપ્ત કામઃ આત્મક્રીડઃ આત્મનિ એવ સંતુષ્ટઃ, શું તને જીવનમાં એવું લાગે છે કે તારે કંઈ હવે મેળવવાનું રહ્યું નથી, કંઈ લેવા દેવા રહ્યા નથી? તો અર્જુન શું કહેવાના છે કે ના, એવું તો લાગતું નથી. અને તો પછી ભગવાનનો ઉપદેશ છે કે તસ્માત કર્મ કાર્યમ, અર્જુન તો પછી તારા વડે શું થવું જોઈએ? કર્મ કાર્યમ, તારે કર્મ કરવું જોઈએ. ભગવાન સ્પષ્ટ કહી દેશે કે તસ્માત કાર્યમ કર્મ, કાર્યમ કર્મ પછી ભગવાન શું કહી દેશે? ફૂલ સ્ટોપ. હવે આગળ બીજી કઈ આર્ગ્યુમેન્ટ ચાલે એમ નથી. કરવાનું છે એટલે કરવાનું છે. ભગવાન તો ફૂલ સ્ટોપ મૂકી દેશે, પણ અર્જુન એમ જલ્દી ફૂલ સ્ટોપ મૂકનારા નથી, કારણ કે અંદર દુરાગ્રહ રહેલો છે. અત્યારે કંઈક એવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ કે જેના પરિણામે અર્જુનના મનમાં જ્ઞાન તરફ ઝુકાવ થઈ ગયેલો છે. એ કોઈ તીવ્ર વૈરાગ્ય કે તીવ્ર જિજ્ઞાસાના પરિપાકે નથી, પરંતુ શેના કારણે છે? મોહના કારણે છે. મોહના કારણે જે કાર્ય છે એ અકાર્ય દેખાય છે, અને જે અકાર્ય છે એમાં કાર્યત્વ બુદ્ધિ થઈ ગઈ છે. સ્વયં કહી ચૂક્યા છે, ધર્મ સંમૂઢ ચેતાહા. તો મોહના કારણે ધર્મમાં અધર્મ બુદ્ધિ, અધર્મમાં ધર્મ બુદ્ધિ થઈ ગઈ છે. એટલા માટે અત્યારે એવું લાગે છે કે હું ભિક્ષાટન કરું, સંન્યાસ ધારણ કરું, જ્ઞાન સાધના જ કરું. પરંતુ ભગવાન તો જાણે છે અર્જુનની સ્થિતિ શું સ્થિતિ છે. એના માટે વર્તમાનમાં કયું સાધન એના માટે શ્રેયસ્કર છે એ ભગવાન એને ઉપદેશ આપવા માંગે છે. માટે ભગવાન સ્પષ્ટ કહેશે કે અર્જુન, તસ્માત અસક્તઃ સતતમ કાર્યમ કર્મ સમાચર.
તું તારા કર્તવ્ય કર્મનું પાલન કર. અને અત્યારે તારું કર્તવ્ય કર્મ તને શું પ્રાપ્ત થયેલું છે? યુદ્ધ કરવું. પછી એ કર્તવ્ય કર્મ ગમે એવું છે, નથી ગમે એવું, એવો કોઈ સવાલ ઉત્પન્ન થતો નથી. જેવી રીતે સમષ્ટિમાં જોઈએ તો અનેક પ્રકારના મનુષ્ય છે અને અનેક પ્રકારના મનુષ્યએ અનેક પ્રકારના કર્મ કરવાના હોય છે અને દરેક કર્મનું સૃષ્ટિની સ્થિતિમાં એક ચોક્કસ સ્થાન છે. જેમ આપણું શરીર છે, આપણા શરીરને ટકાવી રાખવાને માટે અનેક જુદા જુદા અંગો બધા કાર્ય કરી રહેલા છે. એમાં કયા અંગનું કાર્ય સારું કહેવાય અને કયું ખરાબ કહેવાય? કહી શકાશે કે આ સારું કાર્ય છે અને આ ખરાબ કાર્ય છે. આંખો શું કરે છે? દર્શન કરે છે, તો એનું કાર્ય બહુ સરસ છે. અને મલમૂત્રનો ત્યાગ જ્યાંથી થાય છે એ અંગોનું કાર્ય કેવું છે? ખરાબ છે એવું કહેશો. અને ખરાબ છે એટલા માટે તો નહીં થવું જોઈએ એવું કહેશો. એ નહીં થવું જોઈએ તો ખબર પડી જશે શું થાય છે, સીધું હોસ્પિટલ ભેગું થવું પડે. તો આ બધું શું બતાવે છે કે દરેક અંગનું કાર્ય જે છે એ યથાસ્થાને છે, ઉચિત છે. દરેકનું કાર્ય જે છે એ આવશ્યક છે. એવી જ રીતે જગતમાં મનુષ્યને પ્રાપ્ત થતું પ્રત્યેક કર્તવ્ય કર્મ જે છે એ ઉચિત છે, યથાસ્થાને છે. માટે અર્જુન એવું કહે કે પ્રભુ, કર્તવ્ય કર્મનું પાલન તો કરું, પરંતુ અત્યારનું કર્તવ્ય કર્મ તો મને યોગ્ય લાગતું નથી. કર્તવ્ય કર્મમાં યોગ્ય અયોગ્ય એવા કોઈ સવાલ જ આવતા નથી. એ કર્તવ્ય છે, ડ્યુટી છે. પછી એ ડ્યુટી એ હેપી ડ્યુટી, અનહેપી ડ્યુટી એવા કોઈ વિભાગ ત્યાં હોતા નથી. કર્તવ્ય યાને કર્તવ્ય એવા કોઈ વિભાગ ત્યાં કરી શકાય નહીં. જેવી રીતે બ્રાહ્મણને માટે ચિંતન કરવું, યજન યાજન કરાવવું એ કર્તવ્ય છે, એવી જ રીતે ક્ષત્રિયને માટે ધર્મની રક્ષાને કાજે, અધર્મના નાશને કાજે ધર્મયુદ્ધ કરવું એ એના માટે કર્તવ્ય કર્મ બની રહેશે. જરૂર એમાં હિંસા જોડાયેલી છે, પરંતુ ત્યાં ક્ષત્રિય એવું ના કહી શકે અહિંસા પરમો ધર્મ, માટે હું તો યુદ્ધ નહીં કરું. તો ભગવાન તો અર્જુન જો આવું કહે તો ભગવાન એને કાન પકડીને બેઠા કરે કે આ વાક્ય અત્યારે બોલવાનું નહીં. તો અહિંસા પરમો ધર્મ એ અત્યારે આ દેશ અને આ કાળમાં એ વાક્ય તને લાગુ પડતું નથી. ક્ષત્રિયનો ધર્મ છે ધર્મની રક્ષા કરવી, અધર્મના નાશને અર્થે ધર્મયુદ્ધ કરવું. તો ભગવાન એને જ અહીંયા કહે છે કાર્યમ કર્મ. અર્જુન, અરે આ કર્મ કરવાનું જ છે. પણ અર્જુન કહે કે પ્રભુ, તમે જો કહો કે દૂરેણ હ્યવરમ કર્મ, હમણાં તો તમે કહી ચૂક્યા કે આ કર્મ કેવું છે, અવર છે, સંસાર બંધનમાં નાખનારું છે. ભગવાન કહેશે કે એટલા માટે જ હું તને અહીં કહી રહ્યો છું, કર્તવ્ય કર્મ કરવાનું છે, પરંતુ કેવી રીતે કરવાનું છે એ તું શીખી લે. માટે ભગવાન અહીંયા બે શબ્દ વાપરે છે, અસક્ત સન કુરુ અને સમાચર. આ બે શબ્દ ભગવાન અહીંયા વાપરે છે. તો કેવી રીતે કરવાનું છે? ભગવાન કહે છે સમાચર. કોઈ પણ કર્તવ્ય કર્મનું પાલન કેવી રીતે કરવાનું? સમ્યક આચર. બહુ જ સારી રીતે જે પણ મને કર્મ પ્રાપ્ત થયું છે એને હું સારામાં સારી રીતે કરું. સારામાં સારી રીતે કરવું એનો અર્થ શું? જાગૃતિ સહિત ઉત્સાહ સાથે એવી રીતે મારા કર્મને પૂરું કરવાનો પ્રયત્ન કરું કે બીજા કોઈને માટે એમાં સુધારો કરવાનો અવકાશ ન રહે. અમને અમારા સ્વામીજી કહેતા કે કર્મ શ્રેષ્ઠ કર્યું એનો અર્થ શું? બીજાને સુધારો કરવાનો અવકાશ ન મળે. બીજું કોઈ કહી ના શકે કે આમ કર્યું હોત તો સારું થાત, અને આમ કર્યું હોત તો વધારે સારું થાત, એવું કોઈને કહેવાનો અવકાશ ન મળે. તો એને કહેવાય કે સમ્યક આચરણ થયું, કર્મનું સારામાં સારી રીતે આચરણ થયું. અને એવું જે આચરણ જે છે એ એક મહાન જાગૃતિની અપેક્ષા રાખે છે, સાવધાનીની અપેક્ષા રાખે છે. અને એટલા માટે જ મન કેવું હોવું જોઈએ? તો કે એ કર્મમાં પૂર્ણપણે લાગેલું હોવું જોઈએ. સાથે સાથે મને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે આ કર્મનું આચરણ
હું મારી જ પોતાની ઉન્નતિને માટે કરી રહ્યો છું. બીજાના માટે નહીં, પરંતુ મારી જ ઉન્નતિને માટે હું આ કર્મનું આચરણ કરી રહેલો છું, કર્મનું પાલન કરી રહેલો છું. તો જ્યારે હું મારી ઉન્નતિને સામે રાખું તો એ કર્મ મારા માટે બોજો નહીં રહે, મારા માટે એ વેઠ ઉતારવાનું ક્ષેત્ર નહીં રહે, પરંતુ સારામાં સારી રીતે હું એને પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરીશ. તો ભગવાન એક આ શબ્દ વાપરે છે કે સમાચર, અને બીજો શબ્દ ભગવાન વાપરે છે અસક્ત સન. હું ક્યારેય કર્મ સૌથી શ્રેષ્ઠ રૂપે કરી શકું જ્યારે હું આસક્તિ રહિત રીતે કરું. અસક્ત સન એટલે કે જે ફળ જે છે એના પ્રત્યે દુરાગ્રહ રાખ્યા વગર કર્મ કરતી વખતે નિરંતર ઈશ્વરનું સ્મરણ કરતા કરતા કે હું આ મારા પ્રભુને સમર્પિત કરું છું, એની કૃપાથી થઈ રહ્યું છે, એના અનુગ્રહથી હું કરી રહ્યો છું, આવી રીતની નિરંતર ઈશ્વર ભાવના સાથે કર્મ કરતા રહેવું એ કર્મયોગનું એક પાસું છે. અને કર્મ કર્યા પછી જે કર્મ ફળરૂપી જે પાસું જે છે એમાં પણ પ્રસાદ બુદ્ધિ રાખવી, જે પણ મળે એ મારા પ્રભુનો પ્રસાદ છે. તો આવી રીતે કર્મ પ્રત્યે પણ અનાસક્તિ, કર્મ ફળ પ્રત્યે પણ અનાસક્તિ. કર્મ પ્રત્યે અનાસક્તિ એનો અર્થ હું કરું છું એવું મિથ્યાભિમાન નથી કરતો, પરંતુ નિરંતર જુએ છે કે પ્રભુની કૃપાથી થઈ રહેલું છે. તો આવી રીતે કર્મ કરવું એને ભગવાન અહીંયા કહે છે અસક્ત સન કાર્યમ કર્મ કુરુ. વાસ્તવમાં અહીંયા ભગવાન એક બીજો શબ્દ વાપરે છે સતતમ. સતતમ તસ્માત અસક્ત સતતમ કાર્યમ કુરુ. આ સતતમ શબ્દ જે છે એને આપણે બધાની સાથે લગાવી શકીએ. કેવી રીતે? તો સર્વપ્રથમ ભગવાન કહે છે સતતમ અનાસક્ત સન કુરુ. અહીંયા સતત શબ્દ કોની સાથે છે? અનાસક્તિ. સર્વ કાળે કર્મ ફળ પ્રત્યે તું કેવું બની રે? અનાસક્ત. ક્યાંય પણ તારા સ્વાર્થ ભાવને, સકામતાને તું સ્પર્શ ન થવા દે. નિરંતર અનાસક્તિ ભાવથી તું તારા કર્મનું આચરણ કરતો રહે. બીજી વખત સતતમ શબ્દ ભગવાન કહે છે કાર્યમ કર્મ સતતમ કુરુ. કરવા યોગ્ય જે કર્મ, કર્તવ્ય કર્મ જે છે એને સતતમ કુરુ, એનું તું નિરંતર પાલન કર. નહીં કે આજે કર્યું, 2 દિવસ ના કર્યું, ફરી 1 દિવસ કર્યું, 4 દિવસ છોડી દીધું, એવી રીતનું નહીં, પરંતુ મને જે પણ જવાબદારી સોંપવામાં આવેલી છે એ જવાબદારીને હું નિરંતર પાલન કરું. અને ત્રીજી વખત સતતમ શબ્દ કાર્યમ કર્મ સતતમ સમાચર. કરવા યોગ્ય જે કર્મ જે છે એનું તું સતત સમ્યક આચરણ કર. હંમેશા સારી રીતે કર. એવું નહીં કે એક દિવસ મન છે એટલા માટે બહુ સારી રીતે કર્યું અને કે પછી બીજે દિવસે આજે મન નથી, ઈચ્છા નથી એટલા માટે જેમ તેમ બધું પૂરું કરી દો. તો એવી રીતે નહીં. અહીંયા મન છે, મન નથી, ગમે છે, નથી ગમતું, એવા બધા વિકલ્પોને કોઈ સ્થાન જ નથી. કરવાનું છે એટલે કરવાનું છે. અનાસક્તિ ભાવે કરવાનું છે એ રીતે જ કરવાનું છે. અને સમ્યક આચરણ કરવાનું છે તો સમ્યક આચરણ જ કરવાનું છે. એ બધામાં સતત શબ્દ આપણે લગાવી શકીએ. અને એના દ્વારા જ આપણને ખ્યાલ આવે છે કે ભગવાન કૃષ્ણચંદ્ર કર્મયોગી પાસે કેવી અપેક્ષા રાખે છે. આ કોઈ સામાન્ય અપેક્ષા નથી, બહુ મહાન અપેક્ષા છે. ભગવાન અસક્ત તો કહી દીધું, ફરી પાછો સંતોષ ન થયો એટલા માટે શું કહે છે? સમાચર. નહીં તો ઘણીવાર અસક્ત કહી દે કે મારે કર્મય નથી લાગતું વળગતું, કર્મ જોડે કઈ અને ફળ સાથે મારે કઈ લેવા દેવા નથી, એટલા માટે હું કેવી રીતે કરું, જવા દો. તો એવી રીતે ભગવાન કહે છે
સારી અનાસક્તિ હોય છતાં પણ કર્મ તો કેવી રીતે થવું જોઈએ? સારામાં સારી રીતે થવું જોઈએ. સારામાં સારી રીતે એટલે જે રીતે કરવું જોઈએ એ રીતે પૂરા મન સાથે અહંકારને સ્થાન આપ્યા વગર જે શ્રેષ્ઠ હું પોતે આપી શકું એવું મારે કરવું જોઈએ. એવી રીતનું કર્મ કરું કે એ કર્મ થકી જેને ફળ પ્રાપ્ત કરવાનું છે એને પૂર્ણ સંતોષ પ્રાપ્ત થાય. તો આવી રીતે જે કર્મ કરવું એને ભગવાન કહેશે સમાચર. તો ભગવાન અર્જુનને ફરીને આ વસ્તુ બતાવી રહેલા છે અને એ દ્વારા ભગવાન સાધકને ઉપદેશ આપી રહેલા છે કે કર્મને કેવી રીતે નિરંતર કરતા રહેવું જોઈએ. આમ તો અશક્ત થઈ કર્મયોગ ભાવનાથી કર્મ કરવામાં ફાયદો જ છે, કારણ કે એનું એક રહસ્ય એ છે તમે જે કર્મ કરો એનું ફળ તો મળવાનું જ છે. તમે આસક્તિ રાખો કે ના રાખો, માગો કે ના માગો, ભગવાનનો નિયમ શું છે? ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ ફલમ ભવતી એવ. જે કંઈ પણ કર્મ કરે છે એનું ફળ તો મળે જ છે, પણ નિષ્કામ ભાવે કરો તો બધાનું બોનસ મળી જાય છે. શું બોનસ મળી જાય છે? ચિત્ત શુદ્ધિ રૂપી બોનસ પણ મળી જાય છે. અને જે વ્યક્તિ વિચારશીલ હોય, હોશિયાર હોય, કુશળ હોય, એ કયો વિકલ્પ પસંદ કરે? જે માગ્યા વગર પણ મળી જતું હોય એને માગીને એ બગાડે ખરો? જો એ માગે તો એ કામ કેવું થઈ ગયું? સકામ થઈ ગયું. સકામ થયું તો પછી ચિત્ત શુદ્ધિ તો પ્રાપ્ત નહીં થાય, પરંતુ માગ્યા વગર જ મળી જવાનું છે ફળ. એને માગવું શા માટે? તો એની ઈચ્છા ન રાખે અને કરે તો ફળ તો મળવાનું જ છે. અને ઉપરથી શું પ્રાપ્ત થશે? ચિત્ત શુદ્ધિ પણ પ્રાપ્ત થશે. તો આવી રીતે ભગવાન આ કર્મ કરવાની કળા અહીંયા અર્જુનને શીખવાડે છે. અને એના દ્વારા ભગવાન કહેવા માંગે છે કે અર્જુન, મેં હમણાં જે સૃષ્ટિ ચક્ર તને દર્શાવ્યું એ સૃષ્ટિ ચક્રમાં ગોઠવાઈ જવાને માટે તારે શું કરવું જોઈએ? કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઈએ. અને જ્યાં સુધી આ સમસ્ત સૃષ્ટિ ચક્રમાં તને સંપૂર્ણપણે સંવાદિતાના દર્શન ન થાય, પરિસ્થિતિઓ બદલવાની વૃત્તિ જ્યાં સુધી રહેતી રહે ત્યાં સુધી શું કરવું જોઈએ? જરૂર તારે કર્મ કરવું જોઈએ. તો જ્યાં સુધી જગતના વિશે કંઈ આગ્રહ રહેતો હોય, કંઈ બદલવાનો આગ્રહ રહેતો હોય, કંઈ ત્યાં ગડબડ જણાતી હોય, પોતાના જીવનમાં કંઈ બદલવાનો આગ્રહ રહેતો હોય, ત્યાં કંઈ આડાઅવડું કરવાનું, સુધારવાની એવી કોઈ ઈચ્છા રહેતી હોય, તો ત્યાં સુધી શું કરતા રહેવું પડે? જરૂર કર્તવ્ય કર્મનું પાલન કરવું જ જોઈએ. ભગવાન દર્શાવવા માંગે છે કે અર્જુન, ક્યાંય પણ શાસ્ત્રમાં કર્મ ત્યાગની વાત કરવામાં નથી આવી, બલ્કિ જે મહિમા ગાવામાં આવેલો છે એ કર્તૃત્વ ત્યાગનો મહિમા કહેવામાં આવેલો છે. અને કર્તૃત્વ ત્યાગ જ્ઞાનથી જ સંભવ બને છે. હા, જરૂર એક કર્તૃત્વ ત્યાગની સાધનામાં વિવિધ દિશા સંન્યાસથી કરેલો કર્મનો ત્યાગ એ સાધનામાં જરૂર અનુકૂળ બની રહેશે, પરંતુ એના માટેનું અધિકારીત્વ હોય તો. જો એવું અધિકારીત્વ ન હોય તો સર્વપ્રથમ ચિત્ત શુદ્ધિને અર્થે કર્મયોગી બની રહેવું એમાં જ સર્વનું કલ્યાણ છે. ચિત્ત શુદ્ધ થઈ ગયું એના માટે વાંધો નહીં, એ કર્મ ત્યાગ કરે, સંન્યાસ ધારણ કરે, પોતાનો પૂર્ણ સમય શ્રવણ મનન નિધિધ્યાસનમાં વ્યતીત કરે, બરાબર છે. પરંતુ એવી સ્થિતિ પ્રાપ્ત ન થઈ હોય એવી વ્યક્તિએ શું કરવું જોઈએ? ચિત્ત શુદ્ધિને અર્થે નિરંતર કર્મયોગનો આશ્રય લેવો જોઈએ. તો ભગવાન અહીંયા એ જ દર્શાવી રહેલા છે. કર્મ ત્યાગ કોણ કરે છે? સર્વપ્રથમ તો જ્ઞાની થકી એ સંભવ છે. આત્મજ્ઞાન નિષ્ઠાના પરિપાકે, જ્ઞાનના પરિપાકે કર્મ જે છે એ સહજ રીતે ખરી પડે છે. તો જ્ઞાન થકી કર્મ ત્યાગ સંભવ બને, નહીં તો તીવ્ર વૈરાગ્યના પરિપાકે પણ કર્મ ત્યાગ સંભવ બને છે, જેની શાસ્ત્ર છુટ્ટી આપે છે. તીવ્ર વૈરાગ્ય, તીવ્ર જિજ્ઞાસા
એ જે શાસ્ત્ર છુટ્ટી આપે છે એને જ કહેવામાં આવે છે વિવિદિશા સંન્યાસ. જાણવાની ઈચ્છાથી લેવામાં આવતો સંન્યાસ. આત્મ તત્વને, પરમાત્મ તત્વને જાણવાની ઈચ્છાથી. જેને જગતમાં હવે બીજું કંઈ જાણવા જેવું, પામવા જેવું લાગતું નથી, પરંતુ જેના મનમાં એક જ નિશ્ચય છે કે કેવી રીતે સત્યને પામવું, તો એવા તીવ્ર વૈરાગ્યવાન મુમુક્ષુ માટે પણ કર્મ ત્યાગ જે છે એનો સ્વીકાર કરવામાં આવે છે. ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે, તાવત કર્મ કુર્વીત મત કથા શ્રવણાદૌ શ્રદ્ધા યાવન્ન જાયતે. ત્યાં ભગવાન કૃષ્ણ કહે છે કે મારી કથા શ્રવણ ભક્તિ આદિમાં જ્યાં સુધી શ્રદ્ધા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી કર્મ કરે. તો ત્યાં પણ કર્મ જે કર્મયોગ ભાવનાથી કરે અને ત્યાર પછી ભગવત ભક્તિમાં દ્રઢતા પ્રાપ્ત થઈ હોય કે જ્યાં પછી જગત વ્યવહારો કરવાનું મન થતું નથી, તો એવી વ્યક્તિને માટે પણ ભગવાન ત્યાં શું કહેશે? કર્મ તો જરૂર બતાવે છે, પણ એ કયા કર્મ કરશે? તો કે ઈશ્વરની પૂજા, સેવા, કથા શ્રવણ, આ બધું એ ઈશ્વરનું ધ્યાન, આ બધું એ કરશે. એ પણ કર્મ એને બતાવવામાં આવે જ છે, પરંતુ લૌકિક કર્મ જે છે એમાંથી ભગવાન એને મુક્તિ આપે છે. તો આવા કેટલાક વિશેષ અધિકારીને માટે કર્મ ત્યાગનું નિરૂપણ શાસ્ત્રમાં કરવામાં આવેલું છે. બાકી સર્વ સામાન્યને માટે ભગવાન કૃષ્ણ જે અહીંયા બતાવે છે કે કર્મ કરો, કર્મ ફળની આસક્તિનો ત્યાગ કરો. એવી રીતે કરતા કરતા જીવન જ્યારે જીવશો તો જરૂર એક દિવસ મોક્ષ સુધી પહોંચાશે. અંતઃકરણ શુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરી અને અંતે મોક્ષ સુધી પહોંચી શકાશે. આ રીતે જ્યારે ભગવાન કહે છે તો તરત અર્જુનના મનમાં આવતું હશે કે પ્રભુ, શું આવા કોઈ દ્રષ્ટાંતો છે કે જેમણે કર્મ કરતા કરતા મોક્ષ સિદ્ધિ પ્રાપ્ત કરેલી હોય? આવી કોઈક આશંકા અર્જુનના મુખ પર જોઈ અને ભગવાન કહેશે કે અર્જુન, જરૂર એવા દ્રષ્ટાંતો છે કે જેમણે આ પ્રમાણે કર્મનું અનુષ્ઠાન નિષ્કામ ભાવનાથી શુદ્ધિ અંતઃકરણની પ્રાપ્ત કરી જ્ઞાન સાધના પૂર્વક મોક્ષને પ્રાપ્ત કરેલ છે. તો એવા દ્રષ્ટાંતને માટે ભગવાન આગળના શ્લોકમાં કહેશે, કર્મણૈવ હિ સંસિદ્ધિમ આસ્થિતા જનકાદયઃ લોકસંગ્રહમેવાપી સંપશ્યन् કર્તુમર્હસી. ભગવાન કહેશે કે જરૂર એવા દ્રષ્ટાંત સામે છે. કર્મણા એવ હિ જનકાદયઃ સંસિદ્ધિમ આસ્થિતાઃ. કર્મ વડે જ જનક વગેરે સમસિદ્ધિને પ્રાપ્ત થયેલા હતા. લોક સંગ્રહમ એવ અપી સંપશ્યન કર્તુમર્હસી. લોક સંગ્રહને જોઈને પણ તું કર્મ કરવાને માટે અધિકારી છે, યોગ્ય છે. તો ભગવાન અહીંયા દ્રષ્ટાંતથી બતાવી રહેલા છે. ભગવાને આગળ તો 2 શ્લોકમાં આપણે જોયું એ પ્રમાણે જ્ઞાન નિષ્ઠાની વાત કરેલી હતી. તસ્ય કાર્યમ ન વિદ્યતે આત્મરતિ આત્મતુષ્ટ આત્મતૃપ્તિ. આ બધા શબ્દોથી ભગવાને જ્ઞાનનિષ્ઠ મહાપુરુષોનું વર્ણન કર્યું હતું. અને એ કેવા મહાપુરુષ હતા? તો કે નિવૃત્તિ પરાયણ. ભગવાન એવી જ રીતે અહીંયા પ્રવૃત્તિ પરાયણ જીવન જે જીવે છે એવા જ્ઞાનીનું નિરૂપણ અહીંયા ભગવાન કરે છે. અને એ કોણ છે? તો કે જનક આદિ.
ભગવાન અહીંયા જનક આદિ શબ્દથી અન્ય દ્રષ્ટાંત ભગવાન ભાષ્યકારે કહેશે કે જનક વગેરે વગેરે એટલે બીજા કોને લેવાના? તો કે અશ્વપતિ. અશ્વપતિ એક રાજા થઈ ગયા જે પણ જ્ઞાની તરીકે પ્રસિદ્ધ છે. જે અશ્વપતિ એટલે કૈકેયીના પિતા. કૈકેયીના પિતાનું નામ અશ્વપતિ હતું, કૈકેયી રાજનું નામ. તો એમને પણ જ્ઞાની તરીકે દર્શાવવામાં આવે છે. જે પણ રાજા હતા, જનક પણ રાજા હતા, ભગવાન રામચંદ્રજી પણ રાજા હતા. તો આ બધા જે છે એ કોણ છે? તો કે જ્ઞાની પુરુષો છે. તો એને સામે રાખી અને ભગવાન અહીંયા વાત કરી રહેલા છે. અહીંયા બે રીતે ભગવાન બતાવી રહેલા છે કે જનક આદિ જે છે એને આપણે જ્ઞાની તરીકે પણ લઈ શકીએ અને મુમુક્ષુ તરીકે પણ લઈ શકીએ. કે જે મુમુક્ષુ અવસ્થામાં, જ્યારે મુમુક્ષુ એક સાધક તરીકે જ્યારે એમને લેવામાં આવે તો કઈ રીતે અર્થ લગાવવાનો છે? તો જે સીધો સાદો અર્થ છે કે પોતાને પ્રાપ્ત એવા કર્તવ્ય કર્મનું પાલન કરીને, જે કંઈ પણ કર્તવ્ય કર્મ પ્રાપ્ત થયું હતું એનું પાલન કરીને એમણે શું પ્રાપ્ત કરેલું છે? સમસિદ્ધિમ. સમસિદ્ધિના બે અર્થ અહીંયા થઈ શકે. એક તો સમસિદ્ધિ અને સમ્યક સિદ્ધિ. એ સમ્યક સિદ્ધિ એટલે અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ. અંતઃકરણને શુદ્ધ કરવું એ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. અણીમાં, ગરીમાં, લઘીમાં આ બધી સિદ્ધિ તો પ્રાપ્ત કરી લેવી લગભગ આસાન છે. પરંતુ રાગ દ્વેષ રહિત નિર્મળ અંતઃકરણ પ્રાપ્ત કરવું એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. એ બહુ મહાન સિદ્ધિ છે. માટે એને પણ ભગવાન અહીંયા સમસિદ્ધિ શબ્દથી કહેશે. ભગવાન કહેશે કે આ જનક વગેરે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા કોને પ્રાપ્ત થયા? અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિને પ્રાપ્ત થયા. અને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ તો પછી તો શ્રવણ મનન નિધિધ્યાસન પણ થાય છે. તો એ જ્ઞાન સાધનાના પરિપાકે પુનઃ સમસિદ્ધિમ આસ્થિતા. બીજી સમસિદ્ધિ શબ્દનો બીજો અર્થ થાય છે મોક્ષરૂપી સિદ્ધિ. તો સંસાર ચક્રથી, જન્મ મૃત્યુના ચક્રથી મુક્ત થઈ જવું એ તો સૌથી મહાન સિદ્ધિ છે. માટે ભગવાન મોક્ષને પણ અહીંયા સમસિદ્ધિ શબ્દથી કહેશે. ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તું પણ એવી રીતે કર્મ કર જે તારા પૂર્વજોએ કરેલું છે. આ બધા તારા પૂર્વજો છે કે જે આ પ્રમાણે કર્મ કરતા કરતા અંતે મુમુક્ષુ ભાવે કર્મયોગી બની રહે અને અંતે મોક્ષ સિદ્ધિને જ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલા છે. તો ભગવાન અર્જુનને એના જ બધા પૂર્વજો જે છે એનું ઉદાહરણ આપે છે. આ પ્રમાણે ઉદાહરણ આપે તો શું થાય? અંતરમાં ઉત્સાહ પ્રાપ્ત થાય કે એ લોકોએ પ્રાપ્ત કર્યું છે તો હું પણ જરૂર પ્રાપ્ત કરી જ શકીશ. અને અહીંયા પ્રસિદ્ધ જ છે કે જનક રાજા કેવા હતા? જ્ઞાની હતા. તો એ મુમુક્ષુ કાલે પણ શું કરેલું હશે? જરૂર કર્મયોગ કરેલો જ હશે. તો આ જન્મમાં નહીં તો પૂર્વ જન્મમાં પણ, કારણ કે જે અધ્યાત્મની યાત્રા જે છે એમાં ક્યાંય પણ કૂદકો લગાવી શકાતો નથી. ચાહે આ જન્મમાં કરો, પૂર્વ જન્મમાં કરેલું હોય, આ જન્મમાં ન થયું તો બીજો એક જન્મ લેવો પડશે અને કરવું પડશે. જે માર્ગ નિશ્ચિત થયેલો છે એ માર્ગે જ ચાલવું પડે છે. કદાચ એવું જણાતું હોય કે આ જન્મમાં જનક રાજાએ કંઈ કર્યું નથી અને રાજ કરતા કરતા જ કેવા થઈ ગયા? જ્ઞાની થઈ ગયા. તો સમજવું રહ્યું કે પૂર્વ જન્મમાં એમણે શું કર્યું હશે? જરૂર કર્તવ્ય કર્મના પાલન પૂર્વક અંતઃકરણ શુદ્ધિ કરી હશે. અંતઃકરણ શુદ્ધિ પૂર્વક ગુરુની પાસે ગયા હશે, ત્યાં શ્રવણ કર્યું હશે, મનન કર્યું હશે, નિધિધ્યાસન કર્યું હશે અને એમ કરતા કરતા પરોક્ષ જ્ઞાન સુધી જરૂર પહોંચ્યા હશે. પરંતુ અપરોક્ષ જ્ઞાન થયું નહીં હોય એટલા માટે જન્મ થયો. અપરોક્ષ જ્ઞાન થઈ ગયો હોય તો જન્મ થયો ન હોય.
તો અપરોક્ષ જ્ઞાન નહીં થયું એટલા માટે એક જન્મ થયો, તો એટલું જ માત્ર બાકી રહ્યું હતું. તો ફરી પાછો જ્યારે જન્મ થયો ત્યારે એની સાધના ક્યાંથી શરૂ થશે? ત્યાંથી જ શરૂ થશે. તો અધ્યાત્મમાં તો નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયોન વિદ્યતે, કરેલું કંઈ પણ નિષ્ફળ જતું નથી. પૌરોદેહિકમ લભતે, જ્યાંથી છોડ્યું હતું ત્યાંથી જ આગળ વધવાનું રહેશે. તો જનક રાજાએ જ્યાંથી છોડ્યું હતું પરોક્ષ જ્ઞાન થયું હતું, અપરોક્ષ જ્ઞાન થવાનું બાકી રહ્યું હતું. તો એમની સાધના ક્યાંથી શરૂ થાય? ત્યાંથી જ શરૂ થાય. અને એ સાધના સંભવશે કે કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા એ સાધના ત્યાં જ સંપન્ન થઈ ગઈ હોય અને અપરોક્ષ જ્ઞાન એમને પ્રાપ્ત થઈ ગયું. એનો અર્થ નહીં કે આગળના કોઈ સોપાન ઉપર એમને ચાલવું નથી પડ્યું. એ બધું પૂરું કરીને એ આ જન્મમાં આવ્યા છે, માટે એ બધું એમને કરવું પડ્યું નહીં. બાકી જે અધ્યાત્મ પથ જે છે એમાં દરેક સોપાન દરેક વ્યક્તિએ સર કરવા જ પડે છે. ત્યાં ક્યારેય પણ ભૂખ્યા સાથે ચડાતા નથી, બે ધોરણ સાથે થતા નથી. આજકાલ તો નથી થતા, પહેલા થતા હતા ને. છોકરો હોશિયાર હોય તો એને બીજું ત્રીજું સાથે કરાવી દે, સીધો એને ક્યાં પહોંચાડી દે? પાંચમામાં પહોંચાડી દે. તો એવી રીતે અહીંયા કરવું સંભવ નથી. જે રીતનો માર્ગ છે એ માર્ગે જ ચાલવાનું રહેશે. તો જનક રાજા આ રીતે આ જન્મમાં અપરોક્ષ જ્ઞાની તરીકે સિદ્ધ થયા હોય, કર્તવ્ય કર્મ કરતા કરતા, અને બીજું કંઈ એમણે કર્યું હોય એવું ન દેખાતું હોય તો આપણે શું સમજવું પડે? એ બધું ક્યાં થયેલું છે? પૂર્વ જન્મમાં થયેલું છે. અને માટે અત્યારે વિદેહ રૂપે એ પ્રસિદ્ધ થઈ ગયેલ છે, પ્રસ્થાપિત થઈ ગયેલ છે. આત્મજ્ઞાનમાં એવી નિષ્ઠા, અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂકેલું છે. એટલા માટે જનક રાજા પાસે ઋષિમુનિઓ પણ જતા પોતાના પ્રશ્નનું સમાધાન મેળવવાને માટે. તો એવા મહાન એ પોતે પ્રસિદ્ધ થયા. એમની આત્મજ્ઞાનની નિષ્ઠાને અર્થે વિદેહ કહેવાયા. વિદેહનો અર્થ જીવતે જીવ જ જે કેવા થઈ ગયા હતા, વિદેહ. તો આમ તો મૃત્યુ પછી વિદેહ મુક્તિ મળે, પરંતુ જીવતે જીવ જ આત્મજ્ઞાનમાં એવી નિષ્ઠા હતી કે એ ત્યારે જ કેવા પ્રસિદ્ધ થયા, વિદેહ રૂપે પ્રસિદ્ધ થયા. એનો અર્થ દેહની સાથે તાદાત્મ્ય કેટલું હતું? તો કે જેટલું પ્રારબ્ધને માટે આવશ્યક એટલું જ, એનાથી એક અંશ પણ વધારે નહીં. તો એવી રીતે એ જીવન જીવતા હતા. ક્યારેક કેટલાક બ્રાહ્મણોએ એમને પૂછ્યું હતું કે તમે આવી આત્મનિષ્ઠા કેવી રીતે ધારણ કરી શકો છો? કેવી રીતે આત્મ સ્વરૂપ આપને આટલું બધું યાદ રહેશે? ત્યારે પછી જનક રાજાએ યુક્તિ લગાવી. બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા અને બધા બ્રાહ્મણના મસ્તક ઉપર એક લટકતી તલવાર રાખી અને પછી કે હવે તમે જમો. કે કોણ જમી શકે? કારણ કે પેલી ગમે ત્યારે પડે એવી સંભાવના છે. તો બધાને કોનું સ્મરણ રહેતું હતું? જમવાનું તો કીધું, પણ જમતા જમતા પણ સ્મરણ કોનું રહેતું હતું? તલવારનું જ રહેતું હતું. જનક રાજા કે કેવું તલવારનું સ્મરણ રહ્યું ને જમતા જમતા? તો કે હા રહ્યું ને. તો કે બસ આવી રીતે જ મને કોનું સ્મરણ રહેશે? આત્મ સ્વરૂપનું સ્મરણ રહેશે. તો આ રીતે એ વિદેહ રૂપે આ રીતે પ્રસિદ્ધ થયેલા હતા. તો ભગવાન અહીંયા એ પ્રમાણે એનું દ્રષ્ટાંત આપે છે કે અર્જુન, આ જનક વગેરે પણ કર્મથી જ આ અંતઃકરણ શુદ્ધિ રૂપી સિદ્ધિ અને મોક્ષ રૂપી સિદ્ધિને પ્રાપ્ત થયેલા હતા. કદાચ અર્જુન અહીંયા કે પ્રભુ, જનક તો બરાબર કે વિદેહ થયા અને બધું બરાબર જ્ઞાનનિષ્ઠ થઈ ગયા હતા, પરંતુ એમણે કર્મનો આશ્રય લીધો એ ક્યારે લીધો હશે? જ્યારે મુમુક્ષુ હશે ત્યારે. એ પછી તો કર્મનો આશ્રય એમણે નહીં લીધો હોય. જ્ઞાની થયા પછી તો ભગવાન કહેશે કે ના ના, જ્ઞાની થયા પછી પણ એ શું કરતા હતા? કર્મ કરતા હતા. તો અર્જુન કદાચ એવું કે જનક રાજા જ્યાં સુધી મુમુક્ષુ હતા ત્યાં સુધી શું કરતા હતા? કર્મ કરતા હતા. જ્ઞાની થયા પછી નહીં. અને હું તો હવે કેવો થઈ ગયો છું? કારણ કે મેં તો બીજો અધ્યાય સાંભળી લીધો, અને બીજો અધ્યાય જે સાંભળી લે શું થઈ જાય? જ્ઞાની થઈ જાય. ન જાયતે ન મ્રિયતે. એટલા માટે હવે મારે કર્મ કરવા પડે નહીં. ભગવાન કહે છે કે બેટા એમ નહીં છોડું તને. ગમે તેમ કરીને ભગવાન અર્જુનને ચારે બાજુથી પકડીને ક્યાં પહોંચાડી દેવા માંગે છે?
કર્મ જ તારે કરવાનું છે. શા માટે? કારણ કે અર્જુનને માટે અત્યારે કર્મ કરવું એ જ એના કલ્યાણમાં છે, એના માટે હિતકારી છે. માટે ભગવાન કહેશે કે અર્જુન, તું કદાચ પોતાને જ્ઞાની માને તો પણ લોક સંગ્રહ મેં વાપી કર્મ કરતુમ અર્હસી. લોક સંગ્રહાર્થે પણ તારે શું કરવું જોઈએ? કર્મ કરવું જોઈએ. લોક સંગ્રહને અર્થે કર્મ કરવું એટલે શું? લોક સંગ્રહનો અર્થ નહીં કે લોકાનામ સંગ્રહ, બધા લોકોને ભેગા કરવા, ભીડ ભેગી કરવી, 500, 1000, 2000 લોકો બધા ભેગા કરવા, એનું નામ શું? લોક સંગ્રહ. એ લોક સંગ્રહ અર્થ નથી, પરંતુ લોક સંગ્રહનો અર્થ થાય છે લોકાનામ ધર્મ માર્ગે પ્રવર્તનમ. લોકોનું ધર્મ માર્ગમાં પ્રવર્તન કરવું, અધર્મ માર્ગે જતા એમને અટકાવવા, એને કહેવામાં આવે છે લોક સંગ્રહ. લોકોમાં એક આદર્શ સ્થાપિત કરવાને અર્થે જે કર્મ કરવામાં આવે, અને લોકોને કેવી રીતે પ્રવર્તન કરવામાં આવે, પ્રેરિત કરવામાં આવે, તો કોઈ પણ વ્યક્તિને પ્રેરિત કરવાને માટે સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે પોતે આચરણ કરવું. તો લોકોને ધર્મ માર્ગે પ્રવૃત્ત રાખવાને માટે ધર્મથી વિપરીત માર્ગ, ઉન્માર્ગે એ ન જતા રહે એટલા માટે જ્ઞાની પુરુષ જે છે એ પણ ધર્મ કર્મમાં પ્રવૃત્ત થાય છે. તો એને કહેવામાં આવે છે કે એ કર્મ શેનામાં કરે છે? લોક સંગ્રહને અર્થે કર્મ કરે છે. અહીંયા જોઈએ તો જે અજ્ઞાની જે છે એ કર્મ જે કરે એના કર્મ કેવા હોય છે? સકામ કર્મ. જે સામાન્ય મનુષ્ય છે, જે મુમુક્ષુ છે, એ કેવા કર્મ કરશે? નિષ્કામ કર્મ. એટલે કે અજ્ઞાની સામાન્ય મનુષ્ય પોતાના માટે કોઈક વિષય આદિ પ્રાપ્ત કરવાને અર્થે, ભૌતિક ફળ પ્રાપ્ત કરવાને અર્થે એ કર્મ કરે છે. મુમુક્ષુ જે છે આધ્યાત્મિક કોઈ ફળ પ્રાપ્ત કરવાને માટે, ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરવાને માટે કર્મ કરે છે નિષ્કામ ભાવથી. નિષ્કામ ભાવ છે, પરંતુ અંતરમાં ઈચ્છા તો શું રહેશે? ચિત્ત શુદ્ધિ બની રહે એવી ઈચ્છા તો રહે જ છે. એ ઈચ્છા રાખે કે ના રાખે, ચિત્ત શુદ્ધિ થવાની છે, પરંતુ માનવનો સ્વભાવ એવો છે કે કંઈ ને કંઈ ઈચ્છા તો અંદર રહી જ જવાની. તો એવા ભાવનાથી જે કર્મ થાય છે એ નિષ્કામ કર્મ. જ્યારે જ્ઞાનીનું કર્મ કેવું છે? જ્યાં પોતાના માટે એને કંઈ પણ આવશ્યકતા નથી, નથી કોઈ ભૌતિક વિષયની આવશ્યકતા કે આધ્યાત્મિક ક્ષેત્રને સામે રાખીને પણ એને કંઈ પ્રાપ્ત કરી લેવાનું નથી. કર્મ કરીને કોઈ વિષય ભોગ પ્રાપ્ત નથી કરવો, કર્મ કરીને એને કોઈ ચિત્તની શુદ્ધિ નથી કરવાની, કર્મ કરીને શ્રવણ મનન આદિ કરીને પણ એને કંઈ પ્રાપ્ત કરી લેવાનું નથી. તો આધ્યાત્મિક સાધન કરીને પણ કંઈ પ્રાપ્ત નથી કરવાનું, તો લૌકિક કર્મથી તો પ્રાપ્ત શું કરવાનું હોય? તો સ્વયંને માટે કંઈ પ્રાપ્ત નથી કરવાનું, પરંતુ અન્ય લોકોને દ્રષ્ટિમાં રાખીને એક આદર્શ સ્થાપિત કરવાને અર્થે, ધર્મ માર્ગે પ્રવર્તન કરવાને અર્થે જ્ઞાની જે છે એ પ્રમાણે લોક સંગ્રહને અર્થે કર્મ કરે છે એવું કહેવાય. લોકોમાં ધર્મ સંગ્રહ કરાવવાને અર્થે લોકો ધર્મનો સંગ્રહ કરે, ધર્મનું આચરણ કરે, એના માટે જે કર્મ થાય છે એ શું છે? લોક સંગ્રહ. તો ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે અર્જુન, તું તારી જાતને જ્ઞાની માનતો હો તો પણ મને તો કોઈ તકલીફ નથી. તું જ્ઞાની માને કે અજ્ઞાની માને, મારું તો કહેવાનું શું છે? તું અજ્ઞાની તને માનતો હો
તો તારે ચિત્ત શુદ્ધિને માટે કર્મ કરવું જોઈએ. અને તું પોતાને જ્ઞાની માનતો હો તો તારે લોક સંગ્રહને અર્થે કર્મ કરવું જોઈએ. તને જ્ઞાની કે અજ્ઞાની સિદ્ધ કરવામાં મને કોઈ રસ નથી. મને તો રસ શેમાં છે? કાર્યમ કર્મ. તું કર્મ કરે એ જ હું ઈચ્છું છું. તારે અજ્ઞાની થઈને કરે કે જ્ઞાની થઈને કરે મને કઈ ફેર પડતો નથી. તો તું જો પોતાની જાતને જ્ઞાની માનતો હો તો લોક સંગ્રહમ અપી એવ, એને પણ સામે રાખીને સંપશ્યન કર્મ કર્તુમર્હસી, એને સામે રાખીને પણ તારે કર્મ કરવું જોઈએ. કારણ કે લોકો જે છે એ હંમેશા કોઈ મહાન વ્યક્તિને અનુસરણ કરતા હોય છે. તું જો નહીં કરે તો બીજા બધા પણ કર્મ કરવાનું છોડી દેશે. તું કરીશ તો તને આદર્શ માનીને પાછળના બીજા બધા જે છે એ પણ કર્મ કરશે. તો તારી એક જવાબદારી થઈ જાય છે. એક આદર્શ વ્યક્તિ તરીકે તારી જવાબદારી થઈ જાય છે. તો જ્ઞાની પણ શું કરે છે? આ જવાબદારી લે છે. એને જવાબદારી શાસ્ત્ર તરફથી આપવામાં આવતી નથી, પરંતુ આ કેવી જવાબદારી છે? સ્વેચ્છાએ સ્વીકારેલી જવાબદારી. એના થકી જ તો શું સંભવ બને છે? લોક સંગ્રહ, આવા કર્મ જે છે એ સંભવ બને છે. તો આ જે કર્મ જે છે એ વાસ્તવમાં લોકોને ધર્મ માર્ગે પ્રવર્તન કરવાને અર્થે છે. એટલા માટે જ્ઞાનીનું સ્વયંનું કોઈ પ્રયોજન નથી. આગળ હમણાં જ ભગવાન કહી ચૂક્યા, સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રય ન અસ્તિ. એને કોઈ પ્રયોજન સિદ્ધિની પરાધીનતા ક્યાંય પણ છે નહીં. છતાં પણ લોકો બીજા કરે એટલા માટે એ કરે છે. કોઈક સેવા કર્મ કરે, ઈશ્વરની પૂજા કરે, જપ કરે, અનુષ્ઠાન કરે, અને અનુષ્ઠાન કરીને કંઈ મેળવી લેવાનું નથી. પૂજા કરીને ભગવાનને ખુશ કરવાના નથી. ભગવાન ખુશ થઈ ચૂક્યા છે. હવે એનાથી વધારે ખુશ કરીને શું કરવાનું? અને ખુશ થઈને ભગવાન બીજું શું આપી દેવાના? ભગવાને પોતાને તો આપી દીધો, એક કરી દીધો. હવે બીજું શું આપવાનું બાકી રહ્યું? તો પૂજા કરીને, અનુષ્ઠાન કરીને પણ એને સ્વયંને કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. પરંતુ એ શા માટે કરે છે? કે જેથી કરીને એને જોઈને બીજા પણ કરતા થાય, બીજાને પણ પ્રેરણા મળે કે જે બીજાને એની આવશ્યકતા છે. ઈશ્વર પૂજા, કોઈક ગરીબોને દાન આપવું, કે પછી જપ કરવા, અનુષ્ઠાન કરવા, તીર્થાટન કરવું, આ બધું અન્યને માટે આવશ્યક છે. એના જીવનમાં એનું ફળ જે છે એ ઘણું મહાન સ્થાન રાખે છે. તો એને સામે રાખીને જ્ઞાની પુરુષ પણ આ કરે છે. અને અહીંયા પણ જોવાનું છે કે જે પણ જ્ઞાની મહાપુરુષ જે છે એ સર્વ દ્વારા એક સમાન પ્રકારે લોક સંગ્રહ થાય એવું જરૂરી નથી. કારણ કે દરેક મહાપુરુષ જે છે એ જુદી જુદી પરિસ્થિતિમાં રહેલા છે. જેવી સિચ્યુએશન, જેવા સમાજમાં, જેવી પરિસ્થિતિમાં એ રહેલા હોય એને અનુરૂપ એ કર્મ કરે છે. એમ જનક રાજા જે છે ગૃહસ્થ છે, સમાજની વચ્ચે રહે છે, તો પછી જનક રાજા લોક સંગ્રહને અર્થે શું કરશે? કર્મ કરશે જ. કારણ કે એ કર્મ નહીં કરે તો રાજકાજ નહીં ચાલે. એની આજુબાજુના એ ધ્યાનમાં બેસી જશે તો બધા મંત્રી પણ શું કરશે? ધ્યાનમાં બેસી જશે. અને એની નીચેના જે હશે એ પણ શું કરશે? ધ્યાનમાં બેસશે. અને નહીં તો કે આ બધા ધ્યાનમાં બેઠા છે, આપણે ભાગો, મજા કરો. તો એવી રીતે રાજકારભાર જે છે એ ચાલે નહીં. તો જે મહાપુરુષ જનક રાજા જે સ્થિતિમાં રહેલા છે ત્યાં લોક સંગ્રહ કેવી રીતે કરવો પડે, જે કંઈ પણ એક રાજા તરીકે કર્તવ્ય પ્રાપ્ત થયું એને સામે રાખીને એને એ કર્તવ્યનું પાલન કરવું પડે. બીજા કોઈ મહાપુરુષ છે કે જે સંન્યાસી છે, અને એ સંન્યાસીની આજુબાજુ રહેનારા પણ બીજા બધા કેવા છે? વિવિધિષુ સંન્યાસી છે. તો એવા સંન્યાસી લોક સંગ્રહને અર્થે કયા કર્મ કરશે? તો વધારેમાં વધારે શું કરે? ઈશ્વરની પૂજા કરે, જપ કરે, અનુષ્ઠાન કરે, જે કંઈ પણ સ્થાન છે એને સ્વસ્થ રાખે, આવે કોઈ તો એની થોડી આગતા સ્વાગતા કરે, પ્રેમથી વ્યવહાર કરે. આ બધો એ વ્યવહાર કરે કે જેના થકી એની પાસે રહેલા છે એ બધા એવું સમજી
શીખી શકે કે કેવી રીતે જીવવાનું હોય. એ સાથે સાથે શું કરે? શ્રવણ કરાવે, મનન કરાવે, નિધિધ્યાસન માટે પ્રેરિત કરે. અને એ બધા સંન્યાસીઓ જે મુમુક્ષુ જે છે, વિવિધિશા સંન્યાસી, એ ક્યાંય વ્યર્થ વ્યવહારમાં અટવાયેલા હોય તો ત્યાંથી પણ એને શું કે આ બધું નકામું છે, એને છોડો. છોડ જમેલા જૂઠે જગકા, આ બધું ખોટું જમેલા જે છે એને છોડો. એવોઇડ ધી એવોઇડેબલ, જે છોડી શકાય એને છોડો. સમય બચાવો અને એ સમયને શ્રવણ મનન નિધિધ્યાસનમાં લગાવો. તો પઠન પાઠન આદિ જે છે એ ચલાવીને પણ એ શું કરે છે? લોક સંગ્રહ કરે છે. અને કદાચ એ જ સંન્યાસી જે છે એ ગ્રહસ્થની વચ્ચે બેઠા હોય, ત્યાં ઉપદેશ દેતા હોય તો ત્યાં જરૂર એને કર્તવ્ય કર્મ પાલન કરવાનો ઉપદેશ આપે, દાન કરવાનો ઉપદેશ આપે, સમષ્ટિને પોતાની સાથે સમાવી જીવન જીવવાનો ઉપદેશ આપે. આ ઉપદેશ એ જરૂર આપે. તો એવી રીતે ઉપદેશ આપવો એ પણ શું બની રહેશે? એક પ્રકારનું લોક સંગ્રહ કર્મ જ બની રહેશે. કારણ કે મહાપુરુષ ઉપદેશ આપે ન આપે એનાથી એને શું ફેર પડવાનો છે? હવે ઉપદેશ આપીને કોઈ એને તત્વમાં ક્લેરિટી પ્રાપ્ત કરવાની નથી. જે તત્વ સાક્ષાત્કાર થઈ ચૂકેલો છે, ઉપદેશ આપવાથી એમાં કઈ સ્પષ્ટતા આવશે કે કઈ ફળ વધી જશે એવું કઈ થવાનું નથી. છતાં પણ ઉપદેશ આપે છે તો એ ઉપદેશ રૂપી કર્મ પણ શું છે? લોક સંગ્રહ રૂપી કર્મ છે. કે જ્યાં એ કર્તવ્ય કર્મ પાલનનો ઉપદેશ આપે, ઈશ્વર ભક્તિનો ઉપદેશ આપે, દાન આદિનો ઉપદેશ આપે, સામાજિક સેવા આદિનો ઉપદેશ આપે. કારણ કે સામે અધિકારી કેવા છે? એ પ્રકારના અધિકારી છે, માટે એને અનુરૂપ એ ઉપદેશ આપે છે. તો આ રીતે પ્રત્યેક જ્ઞાની જે સિચ્યુએશનમાં છે એના આધારે એના લોક સંગ્રહને થતા કર્મ જે છે એ જુદા જુદા હોય છે. દરેક એક સરખું કરે એવું જરૂરી નથી. સંન્યાસી જ્ઞાનીનું માટે અલગ જીવન છે. ગ્રસ્ત જ્ઞાની જે છે તો એ પોતાના સ્વધર્મને અનુરૂપ લોક સંગ્રહ કરે છે. સંન્યાસી જે છે એ પોતાના સ્વધર્મને અનુરૂપ લોક સંગ્રહ કરે છે. તો લોક સંગ્રહ કરવામાં પણ ફરી સ્વધર્મનું ઉલ્લંઘન થતું નથી. જો સ્વધર્મનું ઉલ્લંઘન થઈ જાય તો એ તો લોક સંગ્રહને બદલે શું થઈ જાય? વિપરીત થઈ જાય. લોકોને જે રીતનો ઉપદેશ આપવાનો હોય એનાથી કઈ વિપરીત ઉપદેશ આપતા થઈ જાય, વિપરીત આચરણ થઈ જાય તો એ અયોગ્ય કહેવાય. જેમ કે જનક રાજા ગૃહસ્થ છે, એ રાજા છે તો એ લોક સંગ્રહને અર્થે કર્મ કરે તો કેવા કર્મ કરશે? પોતાના ગૃહસ્થ ધર્મને અનુરૂપ. ગૃહસ્થ ધર્મનું ઉલ્લંઘન નહીં કરે, કારણ કે સ્વયં ગૃહસ્થ છે. એવી રીતે સંન્યાસી જ્યારે લોક સંગ્રહ કરે તો એના લોક સંગ્રહમાં પણ સંન્યાસી ધર્મનું ઉલ્લંઘન નહીં થાય. એ હંમેશા ધ્યાન રાખવાનું હોય. નહીં તો આજકાલ તો કેવી હવા છે, સંન્યાસીઓએ પણ શું કરવું જોઈએ? કર્મમાં જ લાગવું જોઈએ, સામાજિક સેવા જ કરવી જોઈએ. ધ્યાન ભજન પેલો બિચારો કરતો હોય તો શું કે આ તો પૃથ્વી ઉપર ભારરૂપ છે, બધા ઉપર ભારરૂપ છે, એને શું કરવું જોઈએ? અને પણ કર્મ કરવું જોઈએ, બધાની સેવા કરવી જોઈએ, સમાજમાં નીકળી જવું જોઈએ. તો એને આજકાલ મહાન સંન્યાસી માનવામાં આવે છે. જે જેટલા વધારે સેવા કાર્ય કરે એને કેવા માનવામાં આવે? એ સંન્યાસી કેવા છે? મહાન છે. જરૂર એ મહાન છે, પરંતુ જે ના કરે એ મહાન નથી એવું કહેવાનો આપણને કોઈ અધિકાર નથી. કારણ કે આજકાલ કોણ જુએ છે કે જે ભગવા કપડાં પહેરીને જે આ બધું કરે છે એને બ્રહ્મજ્ઞાન તત્વ સાક્ષાત્કાર થયો છે કે નહીં, એવો તો કોઈ પ્રશ્ન કરતું નથી. બધા શું જુએ છે? કેટલા કામ કરે છે અને કેટલા મહાન મહાન બધા પ્રોજેક્ટ લઈને બેઠેલા છે, કેટલા બિઝી રહેશે, એની આજુબાજુ કેટલા બધા લોકો ફરતા રહેશે, સેવકો કેટલા છે. આ બધાને આધારે એ સાધુ કેવા કહેવાય છે? મહાન કહેવાય છે. તો આ ક્રાઇટેરિયા કોણે બદલી નાખ્યો છે? સમાજે બદલી નાખ્યો છે. શાસ્ત્રની દ્રષ્ટિએ આવું કહેવામાં આવતું નથી. જરૂર સંન્યાસી ઉપદેશ આપે છે, સેવા કાર્ય માટે ઉપદેશ આપે છે, બધું જ આપે છે, પરંતુ સ્વધર્મનું ઉલ્લંઘન કરીને નહીં. હંમેશા સ્વધર્મ પાલન થાય તો જ સાચો લોક સંગ્રહ થાય.
નહીં તો લોક સંગ્રહ થતો નથી, એનાથી વિપરીત થાય છે. જ્યારે આ પ્રમાણે કરવામાં આવે તો લોકમાં પણ એક વિપરીત આદર્શ બેસાડી દેવામાં આવે છે. એટલા માટે જ આજકાલ શું થાય છે, નવા નવા જે બધા સંન્યાસીઓ બને છે એમના સામે આદર્શ જ્યારે આવા બધા આવી જાય ત્યારે એ લોકો પણ શું કરે, સંન્યાસી થઈ અને લક્ષ્ય શું હોય, આત્મ સાક્ષાત્કાર નહીં, શું થઈ જવું જોઈએ, આશ્રમ બની જવો જોઈએ, શિષ્ય થઈ જવા જોઈએ, પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ જવી જોઈએ, મારા પણ મોટા મોટા બેનરો બધા લાગવા જોઈએ અને લોકો મારા વક્તવ્યમાં શું કરવા જોઈએ, વાહ વાહ બધું બોલાવવું જોઈએ, તાળીઓ પડવી જોઈએ. આ કોના માટે આદર્શ થઈ ગયું? સંન્યાસીને માટે. એક સંન્યાસી નવા ઉગતા યુવાન સંન્યાસીને માટે કેવા થઈ જાય છે, આદર્શ થઈ જાય છે. તો આ તો લોક સંગ્રહ ના કહેવાય ને. સ્વધર્મના પાલન સાથે જ્યારે લોક સંગ્રહ થાય તો એ જ સાચો લોક સંગ્રહ છે. નહીં તો સંન્યાસના એક આદર્શને જ બદલી નાખવામાં આવે તો ખ્યાલ જ નહીં રહે કે વાસ્તવમાં સંન્યાસનો સ્પિરિટ શું છે, સંન્યાસ જીવન શેના માટે છે અને એના થકી અંતે કઈ સ્થિતિ સુધી પહોંચવાનું છે, આ બધો ખ્યાલ જ નહીં રહે. બલકી સંન્યાસ પ્રાપ્ત થયો એના સાથે જ પેલો યુવાન શું માની લે, હું તો કૃતકૃત્ય થઈ ગયો, હવે શું મળી ગયું, ડ્રેસ મળી ગયો ને પૂરું બસ. પણ આપણે પહેલા જોયું હતું એમ કાળો કોટ પહેરી લેવાથી વકીલ થઈ જવાતું નથી. એવી રીતે ભગવા પહેરી લેવાથી ભગવાન મળી જતા નથી. તો ભગવા પહેરી લેવા માત્રથી ભગવાન મળી જશે કે કૃતકૃત્યતા થઈ જશે એવું નથી, બલકી ભગવા પહેર્યા પછી જ સાચી જ્ઞાન સાધના પ્રારંભ થાય છે. પૌનઃ પુણ્યેન શ્રવણમ કુર્યાત, સંન્યસ્ય શ્રવણમ કુર્યાત, આ બધા શાસ્ત્રના વચન છે. એટલા માટે સંન્યાસનો અધિકાર આપવામાં આવ્યો કે જેથી કરીને તમારો હવે મોટા ભાગનો સમય આત્મચિંતનમાં ગાળો. તત્ચિંતનમ તત્કથનમ અન્યોન્ય તત્ પ્રબોધનમ. આ સુવિધા તમને આપવામાં આવી. શેના માટેની સુવિધા છે? સંન્યાસ આ પ્રમાણે અધિકાર અપાયો એ આત્મચિંતન શ્રવણ આદિની સુવિધાને અર્થે સંન્યાસ આપવામાં આવ્યો. નહીં કે ભક્તો ભેગા કરવા માટે, મોટા મોટા બેનરો લગાવી અને પ્રસિદ્ધ થવા માટે, દક્ષિણા ભેગી કરવા માટે, ભક્તો ભેગા કરવા માટે, આશ્રમ બનાવવા માટે અધિકાર આપ્યો એવું નથી. એ બધું કરવાને માટે ભગવા ધારણ કરવાની જરૂર નથી. એ બીજા વસ્ત્રોમાં પણ થઈ શકે. બલકી ભગવાનો ઉપયોગ એમાં કરવો એ તો શું છે, એક જાતનું પાપ છે. એ યોગ્ય વસ્તુ નથી. બલકી એવું કરી અને મનુષ્ય પાપ ભેગા કરે છે. સંન્યાસ પણ શેનું સાધન થઈ જાય છે, પાપ એકત્રિત કરવાનું સાધન થઈ જાય છે. તો આવી રીતનો સ્વધર્મ ઉલ્લંઘન કરી અને લોક સંગ્રહ કરવું એવું આપણા શાસ્ત્રમાં ક્યાંય પણ કહેવામાં આવેલું નથી. એક બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે, જ્યારે RSSના ગુરુજી એ જ્યારે પોતે સક્રિય હતા, સ્વામી અખંડાનંદજી મહારાજને ક્યારેક મળવાનું થયું હશે કે પરોક્ષ રીતે મળવાનું થયું હશે. તો એ બધા દેશ સેવામાં લાગેલા હતા. ત્યારે અખંડાનંદજી મહારાજને મળવાનું થયું તો મહારાજ શ્રી પૂછે છે કે શું તમે એવું ઈચ્છો છો કે અમે બધા પણ લાઠી લઈને નીકળી પડીએ? RSSની લાઠી પ્રસિદ્ધ છે ને, તો કે અમે બધા પણ લાઠી લઈને નીકળી પડીએ એવું તમે ઈચ્છો છો? તો ગુરુજી કહેશે કે ના ના, જરાય નહીં, કે તમે લાઠી લેશો તો પછી અમે લાઠી શેના માટે લઈશું? કે અમે, તમે લોકો શાંતિથી રહી શકો, ધર્મની રક્ષા થાય, તમે જે કરો છો એ કરી શકો, ધ્યાન ભજન, એટલા માટે અમે લાઠી લઈને ફરીએ છીએ. બધા લાઠી લઈને ફરે તો કોના માટે? તો બધા પોતપોતે યુદ્ધ લડવા નીકળે, બધું આ કરવા માટે નીકળે તો કોના માટે? તો કે બધાને માટે આવશ્યકતા નથી. જે આ નથી કરી શકતા એ આ કાર્ય કરે, અને જે આ કરી શકે એ પેલું ના કરે. જેનો જેમાં અધિકાર છે એને અનુરૂપ કર્મ કરવાનું હોય. તો સંન્યાસીનો અધિકાર જે છે કે જે અધિકાર અજ્ઞાન અવસ્થામાં મુમુક્ષુ સંન્યાસી છે તો એનો અધિકાર છે શ્રવણ, મનન, નિધિધ્યાસન, ગુરુ સેવા, આશ્રમ સેવા, પ્રણવ જપ, ઈષ્ટદેવના મંત્રના જપ, આ બધામાં એનો અધિકાર છે. અને જો એ સંન્યાસી ન હોય, એ મુમુક્ષુ છે, તો એનો અધિકાર ક્યાં છે? કર્મયોગમાં અધિકાર છે. અને સંન્યાસ ન લઈ શક્યો તો પણ એને જીવનમાં પ્રાયોરિટી એ ચેન્જ કરી શકે.
અંતઃકરણ શુદ્ધ થયું હોય, પોતાનો વધારે સમય એ શ્રવણ મનન આદિમાં વ્યતીત કરી શકે, પરંતુ કર્તવ્ય કર્મથી છટકી શકે નહીં. એટલું એણે જરૂર ધ્યાન રાખવું પડે. અને જ્ઞાની જે છે, તો જ્ઞાનીને માટે લોક સંગ્રહને અર્થે કર્મ છે કે જ્યાં સ્વયંનું કોઈ પ્રયોજન એણે સિદ્ધ કરવાનું નથી, પરંતુ માત્ર ને માત્ર એક આદર્શ સામે સ્થાપિત કરવાને માટે એ પોતાના ધર્મની મર્યાદામાં રહી અને શું કરે છે? કર્મ કરે છે, અથવા તો કર્મ કરવા માટેનો ઉપદેશ આપે છે, પ્રેરણા આપે છે, જેના માટે આવશ્યક છે એને દર્શાવે છે. સેવા કરો, દાન કરો, અથવા તો બહુ કોઈની પાસે ધન છે, આવીને પૂછે કે ક્યાં વાપરું, તો કે ભાઈ આ મંદિરનું નિર્માણ કરો, અનાથ આશ્રમનું નિર્માણ કરો, સ્કૂલ બનાવો, ઇષ્ટાપૂર્ત આદિ કર્મ જે છે એ કરવા માટેનો ઉપદેશ આપે છે. પણ જરૂરી નહીં કે સંન્યાસીએ પોતે યાહોમ કરીને એમાં કૂદી પડવાનું હોય, એવી કોઈ આવશ્યકતા શાસ્ત્રમાં દર્શાવવામાં આવેલી નથી. તો આ સમસ્ત શાસ્ત્રની મર્યાદા છે. લોક સંગ્રહ જરૂર કરે, ગૃહસ્થ જ્ઞાની હોય કે સંન્યાસી જ્ઞાની હોય, લોક સંગ્રહને અર્થે કર્મ કરે, પરંતુ પોતપોતાના ધર્મની મર્યાદામાં રહીને, સ્વધર્મનું ઉલ્લંઘન કર્યા વગર. તો એવો જે લોક સંગ્રહ જે છે એ જ વાસ્તવમાં લોક સંગ્રહ બની રહે, આદર્શનું સ્થાપન કરનારો બની રહે. ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે અર્જુન, તું જ્ઞાની હો તો પણ તું જ્ઞાની કયા વેશમાં છે? ગ્રસ્થ વેશમાં છે. અને એટલા માટે તારે પણ શું કરવું જોઈએ? તારા ગ્રસ્થ ધર્મને સામે રાખીને, એક ક્ષત્રિય ધર્મને સામે રાખીને તારે અત્યારે લોક સંગ્રહને અર્થે પણ શું કરવું જોઈએ? કર્મ કરવા જોઈએ. તારે જે અનુરૂપ તને જે અત્યારે કર્તવ્ય પ્રાપ્ત થયેલું છે એ કર્તવ્ય તારે નિભાવવું જોઈએ. લોક સંગ્રહને અર્થે નહીં કે તારા પોતાના કોઈ સ્વાર્થને માટે, તારામાં અજ્ઞાન ન હોય તો કંઈ વાંધો નહીં, તું જ્ઞાની છે હું સ્વીકાર કરી લઉં, તો પણ તારે શું કરવું પડે? કર્મ કરવું પડે. કારણ કે તું અત્યારે કયા વેશમાં છે? એક ગૃહસ્થ ક્ષત્રિય વેશમાં છે. માટે સ્વધર્મને સામે રાખી અને લોક સંગ્રહ કરતુમ અર્હસી, એના માટે તું યોગ્ય છે. આટલું કહ્યા પછી હવે આગળ કદાચ અર્જુન કે પણ પ્રભુ હું ના કરું તો શું નુકસાન? ભગવાન કે બેટા એ બતાવી દઉં, થોડો વિચાર કરી લે. બરાબર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. પાના નંબર 127. પાના નંબર 127. હરુ વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાને વંદનમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાને વંદનમાં. ઉપવનમાં હું છાટું, ઉપવનમાં હું છાટું. પાણીની દૂરથી ત્યાં લાવું, પાણીને દૂરથી ત્યાં લાવું. પણ દ્રષ્ટિથી ખીલે ફૂલડા, કરે પાણી શોભવનમાં. પણ દ્રષ્ટિથી ખીલે ફૂલડા, કરે પાણી શોભવનમાં. કરું
વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાની વંદનમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાની વંદનમાં. ચરણોની હસ્તોની શિષ્યની, ચરણોને હસ્તોની શિષ્યની, સંભાળ પ્રેમી હું રાખું. સંભાળ પ્રેમી હું રાખું. પણ યૌવન સદા શરીરમાં, ના દેખું થાક એના નખમાં. પણ યૌવન સદા શરીરમાં, ના દેખું થાક એના નખમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાની વંદનમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાને વંદનમાં. અગ્નિ અન્નની હુરી લાવી, અગ્નિ અન્નને હું રે લાવી. બનાવું ભોજન સ્વાદ સમાવી, બનાવું ભોજન સ્વાદ સમાવી. અન્નપૂર્ણા જેના ઘરમાં, મારા ભોજન શું એના સંગમાં. પણ અન્નપૂર્ણા જેના મનમાં, મારા ભોજન શું એના સંગમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાની વંદનમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાને વંદનમાં. વાહન બનીને હું લઈ જાઉં, વાહન બનીને હું લઈ જાઉં. જ્યાં ઈચ્છે પ્રભુ ત્યાં હું જાઉં, જ્યાં ઈચ્છે પ્રભુ ત્યાં હું જાઉં. સર્વવ્યાપી કણ કણમાં, પછી જાઉં ક્યાં લઈ જગમાં. પણ સર્વવ્યાપી કણ કણમાં, પછી જાઉં ક્યાં લઈ જગમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાની વંદનમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાને વંદનમાં. કેવળ એટલું હું તો જાણું, કેવળ એટલું હું તો જાણું. થાય કૃપાનિધિ મંથન જો પાછું, થાય કૃપાનિધિ મંથન જો પાછું. નારી લેવા દઉં મુખમાં, પ્રભુ પીયું હું તો એક ક્ષણમાં.
વિષનારે લેવા દઉં મુખમાં, પ્રભુ પીવું હું તો એક ક્ષણમાં. વિષનારી લેવા દઉં મુખમાં, પ્રભુ પીયું હું તો એક ક્ષણમાં. વિષનારે લેવા દઉં મુખમાં, પ્રભુ પીવું હું તો એક ક્ષણમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાની વંદનમાં. કરું વિચાર શિવ ચરણોમાં, શું કરું હું સેવાની વંદનમાં. શું કરું હું સેવાની વંદનમાં. શું કરું હું સેવાની વંદનમાં. નટન કલાધરા નટન મનોહરા, નટન કલાધરા નટન મનોહરા, નટન કલાધરા નટન મનોહરા, નટન કલાધરા નટન મનોહરા. મુનિજન વંદિત ગંગાધરા, મુનિજન વંદિત ગંગાધરા, ગંગાધરા હર ગંગાધરા, ગંગાધરા હર ગંગાધરા, ગંગાધરા હર ગંગાધરા, ગંગાધરા હર ગંગાધરા, શિવ ગૌરી મનોહર ગંગાધરા, શિવ ગૌરી મનોહર ગંગાધરા, હર ગૌરી મનોહર ગંગાધરા, હર ગૌરી મનોહર ગંગાધરા, ગંગાધર ગંગાધર હર હર 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 ગંગાધરા, હર હર ગંગાધરા, હર હર ગંગાધરા, શિવ ગૌરી મનોહર ગંગાધરા, શિવ ગૌરી મનોહર ગંગાધરા, હર ગૌરી મનોહર ગંગાધરા, હર ગૌરી મનોહર ગંગાધરા, હર હર ગંગાધરા, હર હર ગંગાધરા, હર હર ગંગાધરા, હર હર ગંગાધરા, ગંગાધર ગંગાધર હર હર ગંગાધરા, ગંગાધર ગંગાધર હર હર ગંગાધરા, શિવ ગૌરી મનોહર ગંગાધરા, શિવ ગૌરી મનોહર ગંગાધરા, હર હર ગંગાધરા, હર હર ગંગાધરા, નટન કલાધરા નટન મનોહરા, નટન કલાધરા નટન મનોહરા, નટન કલાધરા નટન મનોહરા, નટન કલાધરા નટન મનોહરા, મુનિજન વંદિત ગંગાધરા,
शीत गंगाधरा गंगाधरा हरे गंगाधरा गंगाधरा हरे गंगाधरा गंगाधरा हरे गंगाधरा गंगाधरा हरे गंगाधरा शिव गौरी मनोहर गंगाधरा शिव गौरी मनोहर गंगाधरा हरि गौरी मनोहर गंगाधरा हर हर गंगाधरा हर हर गंगाधरा शिव गौरी मनोहर गंगाधरा गंगाधर गंगाधर हर हर 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 गंगाधरा 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 शिव गौरी मनोहर गंगाधरा शिव गौरी मनोहर गंगाधरा हरि गौरी मनोहर गंगाधरा हर गौरी मनोहर गंगाधरा हर हर 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 गंगाधरा बोल श्री कृपानिधि महादेव की जय श्री कृष्ण चंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय सद्गुरु देव की जय नमः पार्वती पतये हर हर महादेव।